નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક છે અને કાંઈક ને કંઈક આપણે તૈયારીઓ તો કરીએ જ છીએ અને તૈયારી કરવી પણ જોઈએ, પરંતુ એક વસ્તુ છે એની તૈયારી આપણે કરતા નથી અને એ હોય છે પેપર કેવી રીતે લખવું. હા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ડિસ્કશન કરવાના છીએ અને એ ડિસ્કશન છે વિદ્યાર્થી મિત્રોએ કહ્યું છે તો કે આપણે વાત કરીએ તો કે બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાનનું પેપર કેવી રીતે લખવું. ઘણી બધી વખત વિદ્યાર્થીઓ આપણે છે એ આપણને આવડતું પણ હોય છે, સારા માર્ક્સ પણ આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ, પરંતુ એક વસ્તુ છે ને બાકી રહી જાય છે, એ હોય છે રિપ્રેઝન્ટેશન. તમે જ્યારે પણ પેપર લખો છો, જ્યારે પણ પેપર તમે રિપ્રેઝન્ટ કરો છો તો એમના પણ માર્ક્સ છે એ વિદ્યાર્થી મિત્રો ઇન્ક્લુડ થતા હોય છે. અને ખાસ કરીને આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ કે વિજ્ઞાન વિષયની અંદર આપણે પેપર કેવી રીતે બોર્ડની અંદર લખીશું કે જેનાથી આપણને સારામાં સારા ગુણ છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ. તો ચાલો લેટ્સ ગો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આજના લેક્ચરની કે શું શું ધ્યાન રાખવા જેવું છે, શું શું આપણે ધ્યાન રાખવું જોઈએ. અને હા વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો તમારા માટે ખૂબ જ સરસ સાબિત થવાનો છે, તો નોટ ને પેન લઈ લેજો. સાથે સાથે નવા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે સાથે વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. તો શરૂઆત મારે કરવી છે, ક્યાંથી કરવી છે તો કે થોડાક ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ વિશે ચર્ચા કરવી છે અને એ છે કે ભાઈ બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી ટિપ્સ. શરૂઆતમાં તમારે બોર્ડની પરીક્ષા જ્યારે તમે આપો છો તો એના માટે તમારે થોડીક એવી ટિપ્સ છે એ જાણવી જરૂરી છે, કારણ કે એની મદદથી જ છે એ તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકશો. તો કેવી ટિપ્સ છે તમારે જાણવાની જરૂરિયાત છે, શું શું જાણવાની જરૂરિયાત છે, તો ચાલો જોઈએ. તો ફર્સ્ટ ઇઝ ધ યર. શું છે તો કે જે પ્રશ્નો વાંચતા હોય તે વિભાગની શરૂઆત કરો. ન આવડતા કે ઓછા આવડતા પ્રશ્નો બાકી રાખી અંતમાં તેના માટે વિચાર કરો કે ભાઈ તમને જે પ્રશ્નો આવડતા હોય, બરોબર, શું કીધું છે, તમને જે પ્રશ્નો આવડે છે, બરોબર, જે વિભાગ તમને પહેલા આવડે છે તો એ વિભાગને તમે પહેલું પ્રાધાન્ય આપો. કારણ કે જ્યારે થાય છે કેવું, તમને નથી આવડતો વિભાગ તમે શરૂઆત કરો છો તો શરૂઆતથી જ તમારી ઇમ્પ્રેશન છે એ કેવી થાય છે પેપરની અંદર તો કે ખરાબ થાય છે અને એક્ઝામિનરને પણ એવું મનમાં થઈ જાય છે કે આને તો કઈ લખતા આવડતું જ નથી, આને તો કઈ આવડતું જ નથી, એટલે એ પેપર ચેક કરવાની અંદર ઢીલાઈ રાખશે અને જેનાથી તમારા માર્ક્સ કપાશે. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ કે તમને જે સેક્શન પરફેક્શન સાથે આવડે છે, સેક્શન એ તમને પહેલા આવડે છે, સેક્શન બી તમને સારો આવડે છે, સેક્શન સી તમને સારો આવડે છે, સેક્શન ડી તમને સારો આવડે છે, કયો સેક્શન તમને સારો આવડે છે એ સેક્શન તમે પહેલા લખો, એટલે મને જરૂરથી લાગે છે કે તમને પૂરેપૂરા માર્ક્સ આવતા કોઈ નહીં રોકી શકે. ત્યાર પછી બીજી મુદ્દાની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એ છે કે હેતુલક્ષી વિભાગમાં ખાલી જગ્યા, MCQ, MRQ અને ખરા ખોટા તથા જોડકાના જવાબ ચોક્કસ લખો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને બધાને ખબર છે કે વિજ્ઞાનના પરીક્ષાની અંદર આ વખતે આપણે 24 ગુણના હેતુલક્ષીઓ આવવાના છે અને આ 24 ગુણના હેતુલક્ષીઓ માટે આપણે પૂરેપૂરી વ્યવસ્થિત ધ્યાન રાખવું પડશે. શું ધ્યાન રાખશું? તમારે MRQs નહીં આવે, બરોબર, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન નહીં આવે, પણ તમારે MCQ, ખાલી જગ્યા અને ખરા ખોટા આવવાના છે અને માગ્યા મુજબ ઉત્તર આવવાના છે. તો એમાં તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર તમારે લોકોએ એના જવાબ જે પણ ચોક્કસ આવે છે એ જવાબ ચોક્કસ લખવાના છે. કેવી રીતે લખીશું, કેમ લખીશું એ હમણાં પણ તમને છે લાઈવ એક વિદ્યાર્થીનું પેપર હું તમને ડેમો દ્વારા બતાવીને તમને જણાવીશ કે કેવી રીતે છે વિદ્યાર્થી મિત્રો પેપર લખવું જોઈએ. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે, ચર્ચા કરવા જેવો છે, સમજવા જેવો છે, કયો છે તો કે ભાઈ માર્ક પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો. બરોબર, ટૂંકું લાંબુ, ખોટું લાંબુ લખવા થી શું થાય છે, બીજા પ્રશ્નો માટે ઓછો સમય બાકી રહે છે. વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ તમને માર્ક્સ આપેલા છે, જેટલા પણ તમને માર્ક્સ કીધેલા છે એટલા માર્ક્સનું તમારે લખવાનું છે, વધારે માર્ક્સનું તમારે લખવાનું નથી. ધારો કે તમને 2 ગુણનો પ્રશ્ન આપ્યો છે તો એમાં 2 ગુણને લગતું જ તમે લખી શકો, પરંતુ તમે 2 ગુણના સવાલની અંદર જો તમે 4 ગુણનું લખી નાખો છો તો એની અંદર તમારા માર્ક્સ કપાશે અને છેલ્લે તમારા જે છે એ ઓનલી ફોર છેલ્લે જે તમારા મેન પ્રશ્નો રહેલા છે 4 ગુણના એ પ્રશ્નો છે એમાં તમારે ઘણો બધો છે એ નુકસાન ભોગવવું પડશે, સમય પણ ઘટવાનું છે. ત્યાર પછી ચર્ચા કરીએ તો એની પછીનો મુદ્દો છે, કયો છે તો કે આકૃતિ કે સર્કિટ ખૂબ જ કલાત્મક રીતે દોરવાને બદલે વિષય વસ્તુ અને નામ નિર્દેશન સ્પષ્ટ થાય તે રીતે દોરો અને સમય બચાવો. જો શું કીધું વિદ્યાર્થી મિત્રો, તો કે આકૃતિને બહુ વ્યવસ્થિત શણગારવાની જરૂરિયાત નથી, પરંતુ આકૃતિ તમને શેની પૂછી છે અને તમે શું દોરો છો અને કેવી દોરો છો, જેવી તમને ટેક્સ્ટબુકની અંદર, જેવી તમને કોઈ પણ પ્રકાશનની બુકમાંથી જેવી રીતે તમારા શિક્ષકોએ તમને દોરાવેલી છે એ પ્રમાણે તમે આકૃતિ દોરો છો ખરા? તો જો એ પ્રમાણે તમે આકૃતિ દોરશો તો જરૂરથી છે અને તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. એની સાથે સાથે બીજું તમે શું ધ્યાનમાં રાખશો તો કે બીજું કે એના ખાસ કરીને નામ નિર્દેશન. જો તમે નામ નિર્દેશન પ્રોપર નથી કરતા, જો તમે નામ નિર્દેશન વ્યવસ્થિત નથી કરતા તો પણ તમારા આકૃતિમાં નામ માર્ક કપાશે. ત્યાર પછી આપણે ત્રીજા મુદ્દાની વાત કરીએ તો એ છે કે સમીકરણ ખાસ સંતુલિત કરીને લખવા.
હકીકતમાં બીજો મુદ્દો છે આપણો આ કે ભાઈ સમીકરણ છે એને ખાસ કરીને સંતુલિત કરવા. સંતુલિત કર્યા વગરના સમીકરણો જો તમે લખો છો પરીક્ષાની અંદર અને ખાસ કરીને વિજ્ઞાનના પરીક્ષાની અંદર તો તમારા માર્ક્સ છે એ કપાવવાની ઘણી બધી વિદ્યાર્થી મિત્રો સંભાવના છે. તો એની અંદર પણ તમારે પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે, કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું છે કે એક પણ સમીકરણ સંતુલિત કર્યા વગરનું છે એ રહી ન જાય. આગળ ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આખું પેપર શરૂઆતમાં ન વાંચો. આખું પેપર આપણે શરૂઆતમાં ક્યારેય વાંચવાનું નથી હું ના પાડું છું, કારણ કે એનાથી તમારો કોન્ફિડન્સ ઘટશે. તમને વિચાર આવશે કે યાર મને સેક્શન એ તો આવડે છે પણ સેક્શન બી માં અમુક પ્રશ્નો નથી આવડતા, અરે યાર મને સેક્શન સી તો આવડે છે પરંતુ સેક્શન ડી ના મને આ પ્રશ્નો નથી આવડતા, મારા તો અત્યારથી જ એટલામાં કપાઈ ગયા. તો તમે ડીમોટિવેટ ફીલ કરશો અને જો તમે ડીમોટિવેટ ફીલ કરશો તો તમારું જરૂરથી છે પેપર બગડશે. હું તમને લખીને આપું છું. તો ખાસ કરીને આખું પેપર શરૂઆતમાં ન વાંચો. તમે જે વિભાગ પહેલેથી નક્કી કરી લીધો છે, તમને ગમતો, આવડતો, વધારે આવડતો તે વિભાગના પ્રશ્નો જ વાંચવા અને શક્ય ક્રમ પ્રમાણે જ લખવા કે તમને જે સેક્શન આવડે છે, તમે જેમાં સક્ષમ છો, તમને જે પરફેક્શન સાથે આવડે છે એ સેક્શનને તમારે પ્રથમ સ્થાન આપવાનું છે અને એને તમારે સિક્વન્સમાં લખવાના છે. કે તમે ધારો કે 37મો ક્વેશ્ચન લખો છો તો પછી 38મો ક્વેશ્ચન જ આવવો જોઈએ, પછી 39મો ક્વેશ્ચન જ આવવો જોઈએ, પછી 40મો ક્વેશ્ચન જ આવવો જોઈએ. આડા અવળા સિક્વન્સ છે તમારી થવી જોઈએ નહીં. ત્યાર પછીની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો તો મોટા ભાગના પ્રશ્નો વર્ણવાળા હોય છે. આપણે વિજ્ઞાનની વાત કરીએ તો મોટા ભાગના પ્રશ્નો કેવા હોય? વર્ણનવાળા. વ્યવસ્થિત આપણે થિયરી લખવી પડતા હોય એવા હોય છે. એટલે લખવામાં સમય મર્યાદા બરાબર જાળવો, નહીતર અમુક પ્રશ્નો આવડતા હશે તો પણ રહી જશે અને માગેલું હોય તે સિવાયનું વધારે કંઈ જ ન લખો. જો શું કીધું કે ભાઈ આપણું પેપર છે ને આખું વર્ણનાત્મક હોય છે અને એની અંદર જો તમે જેટલા માર્ક્સ તમને પૂછ્યું છે એની કરતા વધારે માર્ક્સ તમે લખી નાખ્યું તો પાછળ જે 4 ગુણના સવાલો હશે, 3 ગુણના સવાલો હશે અને એમાં તમારે જેટલું લખવું પડશે એટલું તમે નહીં લખો તો જરૂરથી તમારા માર્ક્સ કપાશે. તો વિદ્યાર્થી મિત્રો આટલા મુદ્દાઓ છે એ તમારે અવશ્ય છે એ પરીક્ષામાં ધ્યાન રાખવા જોઈએ. હવે આપણે જોવાના છીએ કે કોઈ એક વિદ્યાર્થી હોય તો એને બોર્ડની અંદર કેવું પેપર લખવું જોઈએ આજે હું તમને બતાવવાનો છું. તો લેટ્સ સ્ટાર્ટ. વિદ્યાર્થી મિત્રો તમને અમારું કામ ગમે છે, અમને તમારા જીવનમાં કંઈક થોડુંક એડ નવું કરી શકીએ છીએ, તમારી પરીક્ષાની અંદર અમે તમને હેલ્પફુલ થઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો એક લાઇક આપી દેજો, સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. લેટ્સ ગો આગળ ચર્ચા કરીએ. તો આજે મારે તમને પહેલા શીખવાડવું છે શું છે તો કે પેપર લખવામાં કેટલો સમય ફાળવવો. કે જ્યારે પણ તમે પેપર લખો છો તો ત્યારે સમય મર્યાદાની હમણાં જ આપણે ચર્ચા કરી તો કેટલો સમય ફાળવવો, કયા સેક્શનમાં કેટલો સમય આપવો જોઈએ. તો એના માટે મેં અહીંયા ટેબલ બનાવ્યું છે કે વિભાગ એ છે તો વિભાગ એ માટે હંમેશા માટે 30 મિનિટથી વધારે સમય ન ફાળવો. તમારો 24 ગુણનો પ્રશ્ન હોય છે અને 24 ગુણ માટે 30 મિનિટ છે ને બહુ ઇનફ છે, એનાથી વધારે એક મિનિટ પણ તમારે ફાળવવાની નથી. ત્યાર પછીની ચર્ચા કરીએ તો વિભાગ બી માટે 45 મિનિટ, બરોબર, કારણ કે વિભાગ બી ની અંદર ઘણા બધા પ્રશ્નો હશે અને એમાં તમારે 45 મિનિટ તમારે ફાળવવી પડશે. વિભાગ સી ની અંદર 60 મિનિટ, 1 કલાક વિભાગ સી માં ફાળવો ભાઈ, કારણ કે એમાં પણ પ્રશ્નો મોટા વર્ણનાત્મક હશે અને ઘણું બધું લખવાનું છે. અને છેલ્લે સેક્શન ડી ની અંદર તમારે ખાલી 5 જ પ્રશ્નો લખવાના છે અને 5 પ્રશ્નો લખવા માટે વિદ્યાર્થી મિત્રો તમને 40 મિનિટ મળે છે. તો આ 40 મિનિટ જે તમને મળે છે ને એ 40 મિનિટમાં ઓનલી ફોર સેક્શન ડી લખો. આવી રીતે તમે જોશો ને વિદ્યાર્થી મિત્રો તો 175 મિનિટનું તમારું પેપર છે. કેટલાનું? 175 મિનિટનું. અને આ 175 મિનિટનું જે પેપર છે અને છેલ્લે જે 5 મિનિટ વધે છે એમાં તમે આખી તમારું પેપર એનાલાઇઝ કરી શકશો, સારી રીતે જોઈ શકશો, કેવી રીતે લખવું, કેવી રીતે તમે ક્યાં ભૂલ કરી છે, ક્યાંય પણ અંડરલાઈન કરવાની જરૂરિયાત છે તો અંડરલાઈન કરજો. આવી બધી મેથડ માટે છે એ તમારે છેલ્લી 5 મિનિટની જરૂરિયાત પડશે. આગળ ચર્ચા કરીએ કેવી રીતે પેપર લખવું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સેક્શન એ કેવી રીતે તમે લખશો. અહીંયા મેં તમને એક પેપર આપેલું છે. જો આપણે પેપરની ચર્ચા કરીએ તો અહીંયા મેં તમને લોકોને સેક્શન એ આપેલો છે. તો જ્યારે પણ તમે લખવાની શરૂઆત કરો છો વિભાગ એ નીચે અંડરલાઈન કરી દીધી. ત્યાર પછી કેવી રીતના લખશો? હાસ્યો તમારે તમારો કોરો રાખવાનો છે. હાસ્યની અંદર એક પણ વસ્તુ તમારે લખવાની નથી, કારણ કે એ હાસ્યની અંદર જે શિક્ષકો હોય છે, જે તમારા પેપર ચેક કરતા હોય છે એમને એમાં માર્ક્સ મૂકવાના હોય છે. એટલા માટે તો જોઈએ કે ભાઈ આન્સર 1 લખો છે ભાઈ અને જવાબ વિકલ્પો છે પેલા શરૂઆતમાં તો ડી ઓપ્શન આવે છે, ડી કર્યો છે અને એની ફરતે બોક્સ કર્યું છે અને એની સાથે ડી ઓપ્શન સાથે જે સંકળાયેલો મુદ્દો છે એ મુદ્દો લખ્યો છે. તો આપણા જેટલા પણ 6 જે હેતુલક્ષીઓ છે એ 6 હેતુલક્ષીઓ આવી રીતે લખવાના છે. ત્યાર પછી ખાલી જગ્યા આવે છે તો ખાલી જગ્યામાં પણ તમે આખી ખાલી જગ્યા નહીં લખો તો ચાલશે, કંઈ લખવાની જરૂરિયાત નથી. પરંતુ ક્વેશ્ચન 7 ખાલી જગ્યામાં જે આવતું એ લખી નાખ્યું, સેક્શન આન્સર 8 એમાં જે આવે છે તમે લખી નાખ્યું, આન્સર 9 એમાં જે આવે છે તમે લખી નાખ્યું. તો આવી રીતે તમે ખાલી જગ્યા લખશો. એની સાથે સાથે આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ક્વેશ્ચન 12 ખાલી જગ્યા આપણી પૂરી થઈ જાય છે. તો પછી આપણે વાત કરીએ તો 13, 14, 15 અને 16 એમાં ખરા ખોટા છે. તો ખરા ખોટામાં ખાસ ધ્યાન રાખો શું લખશો તો કે ખોટું.
બરોબર, એની બાજુમાં ખોટાની નિશાની કરશો, ત્યાર પછી ખરું એની બાજુમાં સાચી નિશાની કરશો. તો આ વસ્તુ છે તમારે ખૂબ જ જાળવવી જાણવી જરૂરી છે. એમની સાથે સાથે ચર્ચા કરીએ તો આ છે બધા આવે છે માગ્યા મુજબ ઉત્તર આપો. તો માગ્યા મુજબ ઉત્તરોમાં તમે જોશો તો તમને જોવા મળશે કે ભાઈ તમને CNS નું પૂરું નામ પૂછ્યું છે. તો CNS નું પૂરું નામ શું થાય? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. અને છેલ્લે એને લખ્યું છે મધ્યસ્થ ચેતાતંત્ર. તો આવી રીતે આખું જો તમે લખશો તો પૂરેપૂરા માર્ક્સ મળશે મળશે મળશે. અને સાચું લખ્યું છે જુઓ તમે, સાથે સાથે એક એક લીટીઓ છોડેલી છે, એક એક લીટીઓ છોડેલી છે. જ્યાં ખરા ખોટા ચાલુ થાય છે ત્યાં 2 લીટીઓ છોડેલી છે. અહીંયા પણ એવી રીતનું છે જુઓ કે ભાઈ અહીંયા વિકલ્પો પૂરા થઈ ગયા 1 થી 6, તો વચ્ચે પાછી 2 લીટી છોડેલી છે અને પછી ખાલી જગ્યાઓ ચાલુ કરી છે. તો જો આવી રીતનું પેપર તમે લખશો તો પૂરેપૂરા માર્ક્સ તમને પ્રાપ્ત થશે. આગળ ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ અહીંયા શું આપેલું છે. તો કે અહીંયા તમને જોડકા આપેલા છે. ખાસ કરીને આપણે આ વખતે જોડકા પણ પૂછાવાના છે. તો જોડકા કેવી રીતના લખવા? તો એમાં તમે જોશો તો અહીંયા અંતરસ્ત્રાવો અને અહીંયા તમને શું આપેલું છે? કાર્ય અને એના જવાબ. તો કેવી રીતના લખશો? જેમ કે તમને પૂછ્યું છે સ્નાયુ વર્તક, તો એમાં લજામણી C અને એનો ઓપ્શન આપતો A. અહીંયા રસાયણનું વર્તન લીધું છે તો ઓપ્શન A અને એનો જવાબ આવતો A. આવી રીતે જો તમે પેપર લખશો તો તમારા પૂરેપૂરા માર્ક્સ આવવાની ગેરંટી છે. એ લખીને લઈ લો. વિદ્યાર્થી મિત્રો, અમારું કામ ગમે છે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. તમારા મિત્રોને શેર કરો કે જેમને પેપર લખતા નથી આવડતું, જેમને સારું લખતા નથી આવડતું. અને હા, એક મસ્ત મજાની તમને ટીપ આપું છું. અને ટીપ શું છે? તો કે ટીપ છે વિદ્યાર્થી મિત્રો કે ક્યારેય પણ તમારા અક્ષર કેવા થાય છે, તમે કેવા કરો છો, એ મેટર નથી કરતું પરીક્ષાની અંદર. એક જ વસ્તુ મેટર કરે છે ને એ છે કે સામેવાળી જે વ્યક્તિ તમારું પેપર ચેક કરશે, સામેવાળી વ્યક્તિ તમારું જે પેપર ચેક કરશે એમને તમારા અક્ષર ઓનલી ફોર દેખાવા જોઈએ, સૂઝવા જોઈએ. સાદું સિમ્પલ. બાકી અક્ષર તમે ગમે એવા કરો છો પૂરેપૂરા માર્ક્સ મળશે, એ મારી તમને ગેરંટી છે. ત્યાર પછી આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો તો સેક્શન B કેવી રીતે લખવો. તો અહીંયા આપણે બધાને ખબર છે, જો અહીંયા સેક્શન પૂરો થઈ ગયો, ખાલી જગ્યા છોડી, નવો પ્રશ્ન નવા પાને આપણને બધાને ખબર છે. એ મારે તમને સમજાવવાની જરૂરિયાત છે નહીં. તો હવે શું કરશું? તો કે સેક્શન B તમે જોઈ રહ્યા છો અહીંયા. તો સેક્શન B છે એમાં તમે જુઓ આન્સર લખવો છે, આન્સર લખો છે, આન્સર 25. અને જો હાસ્યકોરો રેખો છે, હાસ્યકોરો રેખો છે. અને હંમેશા માટે વિજ્ઞાનની અંદર પેપર કેવી રીતે લખવું? તો કે ભાઈ મુદ્દા પાડીને જ લખવાનું છે. જો એ પહેલો મુદ્દો પડ્યો, તેલોદીકરણ વાળો લખો, બીજો મુદ્દો પડ્યો, ત્રીજો મુદ્દો પડ્યો. 2 માર્કની અંદર 3 મુદ્દા ઇનફ છે, પૂરેપૂરા 2 પ્રાપ્ત થશે. ત્યાર પછી જો તમે અહીંયા કે ભાઈ તમને લોકોને અધાતુના ભૌતિક ગુણધર્મો આપ્યા છે અને 26મો પ્રશ્ન વચ્ચે હેડિંગ માર્યું છે અને હાસ્યકોરો રેખો છે. અહીંયા 1 2 3 4 મુદ્દા લેખા, 2 ગુણ પૂરા. અને જે જગ્યાએ તમને જરૂર જણાવીને અંડરલાઈન પણ કરી શકો છો. બરોબર. ત્યાર પછી જોઈએ કે ભાઈ અહીંયા આકૃતિ વાળો પ્રશ્ન છે. આકૃતિ વાળો ખાસ પ્રશ્ન આપણે જોવો જરૂરી છે કે આકૃતિ પૂછી છે ગજ્યો ચુંબક છે એનું ચુંબકીય ક્ષેત્ર બતાવો, એવી આકૃતિ પૂછેલી છે. તો એ આકૃતિમાં તમે કેવી રીતનું ધ્યાન આપશો? તો આવી રીતે આખી આકૃતિ દોરશો. અહીંયા નીચે લખશો N ધ્રુવ બરાબર ઉત્તર ધ્રુવ, S ધ્રુવ બરાબર આ, પછી જે આ છે એ શું બતાવે છે? ક્ષેત્ર રેખાઓ. એટલે કે લીટીઓ જે દેખાવે શું બતાવે છે? ક્ષેત્ર રેખાઓ. તો આવી બધી નાની નાની ઝીણવટ છે ને એ તમારા પરીક્ષાની અંદર 4 ચાંદ લગાડશે અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થશે. એ મારી પોતાની તમને ગેરંટી છે. જો મહેનત કરી લીધી, જો પુરુષ પ્રયત્ન કરી લીધો, જો દેખાડી દીધું તો રિપ્રેઝન્ટેશનના માર્ક છે. બરાબર. તમે આમ તેમ લખશો તો પણ નહીં ખબર નહીં પડે. સેક્શન C ની વાત કરીએ તો સેક્શન C માં પણ સેમ ટુ સેમ આપણે વાત કરીએ. C અને D બંને ભેગા હું તમને કહું છું. જો સેક્શન D ની શરૂઆત કેવી રીતના કરી છે આણે? તો કે સેક્શન D ની આપણે વાત કરીએ તો જો સેક્શન C પ્રશ્ન નંબર 38મો વિઘટનની પ્રક્રિયા પૂછી છે. તો વિઘટનની પ્રક્રિયા લખી અને વ્યવસ્થિત હાસ્યકોરો રેખો છે. વિઘટન લખીને એક જગ્યા છોડી, વિઘટનની વ્યાખ્યા લખી, થોડાક બીજા મુદ્દાઓ લખ્યા અને ઉદાહરણો લખ્યા. ખાસ કરીને સમીકરણો જુઓ તમે, જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં એને સંતુલિત પણ સમીકરણો કર્યા છે. તો આ સમીકરણ પણ સંતુલિત તમારા થવા જોઈએ, તો જ તમને છે પૂરેપૂરા માર્ક્સ મળશે. અને સાથે સાથે એની અવસ્થાઓ તમને આવડે છે તમે લખો. જો એની અવસ્થાઓ તમને નથી આવડતી તો તમે નહીં લખો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે. અને એની સાથે સાથે બીજી આકૃતિ વાળો પ્રશ્ન છે પણ તમે જોઈ લો. 41મા પ્રશ્નમાં ચેતાકોષની આકૃતિ કીધી છે. તો એને ચેતાકોષની આકૃતિ કેવી રીતે દોરી છે? નામ નિર્દેશનને બધી વસ્તુ વ્યવસ્થિત કરેલી છે અને એના મુદ્દાઓ છે. આકૃતિ પરથી એને મુદ્દાઓ પડ્યા જુઓ. આ મુદ્દા વાઇઝ લખશો, એક લીટી છોડીને લખશો ને તો તમારા પરીક્ષામાં સારામાં સારા ગુણ આવશે. 1-2 મુદ્દા આમ તેમ થઈ જશે, ફરક નહીં પડે. 1-2 મુદ્દા નહીં લખો તો ફરક નહીં પડે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. પણ આ વસ્તુ કરવું ખૂબ જ જરૂરિયાત છે. બરોબર. અને અહીંયા હું તમને હવે બતાવું છું ગુજરાત સરકારે જે પોતે છે એ આદર્શ ઉત્તરવહીઓ મૂકેલી હોય છે એની થોડીક વાતો તમારું બોર્ડની અંદર આવી રીતની એક સપ્લિમેન્ટરી રહેશે. એને થોડીક ઝૂમ કરીને આપણે જોઈએ તો આપણને ખબર પડે કે જો અહીંયા પણ એવી રીતનું છે. જો હાસ્યકોરો રેખો છે, વિભાગ A થી શરૂઆત કરી, જૂના પેપરો છે એટલે વિભાગ A થી શરૂઆત કરેલી છે. આન્સર એને વચ્ચેની જગ્યાએ અહીંયા લખ્યો છે અને મુદ્દા વાઇઝ જો લખેલો છે. અહીંયા પણ તમે નજર કરશો તો આકૃતિ જુઓ તમે.
આકૃતિ નજર કરો, જ્યાં જ્યાં નામ નિર્દેશનની કરવાની જરૂરિયાત છે ત્યાં ત્યાં નામ નિર્દેશન પણ કરેલા છે વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે તમે લખશો તો પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થશે. ખાસ કરીને તફાવતમાં એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. તફાવતમાં તમે શું ધ્યાન રાખશો તો કે તફાવતની અંદર તમારે મુદ્દા સામે મુદ્દો જ લખવાનો છે. મુદ્દા સામે મુદ્દો, મુદ્દા સામે મુદ્દો, વચ્ચે એક લીટીની જગ્યા છોડો, વચ્ચે એક લીટીની જગ્યા છોડો, મુદ્દા સામે મુદ્દો, મુદ્દા સામે મુદ્દો. તો આવી રીતનું લખશો ને તો જરૂરથી તમને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વિજ્ઞાન વિષયનું પેપર કેવી રીતે લખવું, કેમ લખવું એની ચર્ચા કરી ગયા. આઈ થિંક તમને છે એ વિડીયો જરૂરથી મજા આવી છે જાણવાની. વિદ્યાર્થી મિત્રો તમારા બીજા કોઈ પણ કંઈ પણ પ્રશ્નો છે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. એમની સાથે સાથે આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય વિજ્ઞાન.